નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આહ ઓ આઉચની એક્ટિવિટી 5 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5માં આપણને સૂચના આપેલી છે, લુક એટ ધ પિક્ચર્સ, એટલે કે નીચે આપેલા ચિત્રોને જુઓ. ધ પિક્ચર્સ ટેલ અસ એ સ્ટોરી, ચિત્રો આપણને એક વાર્તા કહે છે. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને યોગ્ય આપણે નંબર મૂકવાના છે અને આપેલ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું જે અહીંયા ચિત્ર આપેલું છે એમાં એક દીકરી જે છે એ પોતાની માતાની મદદ વડે એક પક્ષીને પાટો બાંધતી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. જ્યારે અહીંયા બાજુમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક જે પક્ષી છે એ નીચે ઘાયલ પડેલું આપણને દેખાય છે, જ્યારે બીજું જે પક્ષી છે એ આપણને ઉડતું દેખાય છે. અહીંયા વચ્ચે આપણને જે ચિત્ર આપેલું છે એમાં એક જે બાળક છે એટલે કે એક દીકરી જે છે એ પક્ષીને ઉડાડતું આપણને જોવા મળે છે. અહીંયા એની નીચે જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક જે દીકરી છે એ પક્ષીઓને દાણા નાખતી હોય એવું આપણને દેખાય છે. અને અહીંયા જે છેલ્લું આપણને જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં એક જે દીકરી છે એ પોતાની માતાને ઘાયલ પક્ષીને દેખાડી અને એની મદદ કરવા માટે એને કહી રહી હોય એવું આપણને દેખાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્રો છે એ ચિત્રોને આપણે યોગ્ય નંબર આપવાના છે અને ત્યાર પછી આપેલ જે ખાલી જગ્યાઓ છે એને આપણે પૂર્ણ કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ મારી સાથે સાથે વિચાર કરવાનો છે કે આમાં કયું ચિત્ર સૌથી પહેલાં આવશે. તો અહીંયા એક દીકરી જે છે જ્યારે રસ્તામાં ચાલતી ચાલતી જાય છે ત્યારે રસ્તામાં એને જે પક્ષી છે એને ઘાયલ થયેલું દેખાય છે એટલે આપણે એને 1 નંબર આપીશું. ત્યાર પછી સ્વાભાવિક છે કે એ જે દીકરી છે એ પક્ષીને લઈને પોતાના ઘરે આવે છે અને પોતાની માતાને કહે છે તો એ આપણે એને નંબર 2 આપીશું. ત્યાર પછી ઘરે લાવ્યા પછી એની જે સારવાર હોય એ સારવાર કરવા માટે એ એની મમ્મીની મદદ કરે છે અને એ જે ઘાયલ જે પક્ષી છે એને સારવાર પણ કરે છે એટલે એ જે ચિત્ર છે ઉપરનું એને આપણે 3 નંબર આપીશું. ઘાયલ પક્ષીની સારવાર કર્યા પછી આ જે બાળકી છે એને દરરોજ સરસ મજાનું ચણ નાખી અને એને એનર્જી આપવાનું કામ કરે છે. તો એ જે ચિત્ર છે એને આપણે 4 નંબર આપીશું. થોડાક સમય સુધી એની સારવાર કર્યા પછી આ જે પક્ષી છે એ સાજું થઈ જતા એ જે બાળકી છે એ બાળકી પેલા પક્ષીને આકાશમાં ઉડાડે છે તો એને આપણે નંબર 5 આપીશું, એટલે કે એને આપણે સૌથી છેલ્લો નંબર આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે ચિત્રો હતા એ ચિત્રોને યોગ્ય રીતે ગોઠવી અને આપણે એક સરસ મજાની સ્ટોરી આપણે બનાવી શકીએ. હવે આપણે નીચે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરીએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે આપેલ ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા આપેલી છે, એ ગર્લ સો એ વાઉન્ડેડ ખાલી જગ્યા, એટલે કે એક છોકરીએ ઘાયલ પક્ષીને જોયું. વાઉન્ડેડ એટલે
ઘાયલ થવું, તો ઘાયલ થયેલા પક્ષીને એને જોયું તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું બર્ડ. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. એટલે કે ઘાયલ થયેલું જે પક્ષી છે એને સારવાર કોણે આપી? તો એમાં લખીશું ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. એટલે કે પેલી દીકરી અને એની મમ્મી એ બંને આને સારવાર આપી. નંબર 3માં છે શી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ. તો એમાં આપણે લખીશું ધ બર્ડ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચોક્કસ પ્રકારના પક્ષીની વાત છે, એટલે અહીંયા જે આર્ટિકલ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે ધ. જ્યારે કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે પછી પદાર્થ હોય એની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ચોથા નંબરની ખાલી જગ્યા છે આફ્ટર સમ ડેઝ ખાલી જગ્યા સેટ ધ બર્ડ ફ્રી. તો એમાં આપણે લખીશું શી. એટલે કે થોડાક દિવસો પછી તેણીએ એટલે કે પેલી દીકરીએ આ જે પક્ષી હતું એને મુક્ત કર્યું. નંબર 5 છે શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર. એટલે કે તેણી ઘરે ગઈ અને આ જે પક્ષી હતું એ એની માતાને બતાવ્યું. તો એમાં અહીંયા વાપરીશું ટુ. અને જે છેલ્લી ખાલી જગ્યા છે એમાં આપણે લખીશું ફ્લ્યુ. ધ બર્ડ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. એટલે કે પક્ષી આકાશમાં ઉડી ગયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટુ ફ્લાય એટલે ઉડવું એવું થાય છે, જ્યારે એનું જે ભૂતકાળ છે એ થશે અહીંયા ફ્લ્યુ. તો અહીંયા પક્ષી હતું એ ઉડી ગયું એટલે એનું જે ભૂતકાળનું રૂપ હતું ફ્લાયનું એ અહીંયા ફ્લ્યુ થયું, એટલે એની ખાલી જગ્યામાં આપણે અહીંયા ભૂતકાળનું રૂપ મૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપેલ જે ચિત્રો હતા એ ચિત્રોને આપણે યોગ્ય નંબર આપી અને એક સરસ મજાની આપણે વાર્તા બનાવી અને જે આપેલ જે ખાલી જગ્યાઓ હતી એ ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ એક્ટિવિટી 5માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 5માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.